નમસ્કાર મિત્રો, કેમ છો? દિવાળીના પર્વની શરૂઆત તો થઈ ગઈ છે. આવતીકાલની દિવાળી માટે મારા અને મારા પરિવાર વતી આપ સર્વને શુભ દીપાવલી. હું છલપા તાજપરા, જૂનાગઢથી. આજે અમૂલ ગુજરાતીના આ લાઈવ પ્લેટફોર્મ પર મને મોકો આપવા બદલ દીપા મેડમ, પિયુષ સર, અનિકેત સર, હેમાંગી મેડમ તેમજ સમગ્ર અમૂલ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો ચાલો આપણે પહેલાં જોઈ લઈએ મારી અમૂલ પેન્ટ્રી. આજે હું જે રાઈસ બોલ્સ બનાવવાની છું એમાં મેં યુઝ કર્યા છે અમૂલના ઓર્ગેનિક દહેરાદૂની બાસમતી રાઈસ. અમૂલ હવે એના ઘણા પ્રોડક્ટ માર્કેટમાં લાવી રહ્યું છે. અમૂલના મગ, અમૂલના પૌહા, કન્ડેન્સ સ્વીટન મિલ્ક, જેનાથી આપણી મીઠાઈ બનાવવી ખૂબ ઇઝી થઈ ગઈ છે. અમૂલ સુગર ફ્રી આઈસ્ક્રીમ, અમૂલ ગાર્લિક એન્ડ હર્બ્સ બટર, અમૂલ રેગ્યુલર સોલ્ટી બટર, પ્રોસેસ્ડ ચીઝ ક્યુબ્સ, અમૂલ મસ્તી દહીં, અમૂલ ઘી, અમૂલ ચીઝ સ્લાઇસ વગેરે. આજના રાઈસ બોલ્સ માટે મેં સામગ્રીમાં લીધેલા છે 2 કપ લેફ્ટ ઓવર રાઈસ, 1 કપ બારીક સમારેલી ડુંગળી, 1 કપ કોથમીર. આમાં તમે ચાહો તો ગાજર, કેપ્સિકમ, બીજા વેજીટેબલ્સ પણ નાખી શકો છો. બાળકો માટે થોડાક યુઝમાં ચીઝ ઉમેરવા માટે મેં અહીં લીધા છે અમૂલના ચીઝ ક્યુબ્સ. આ છે બાઇન્ડિંગ માટે ચોખાનો લોટ. અને સ્પાઇસીસમાં આપણે જોઈ લઈએ છે આમચૂર પાવડર, મરી પાવડર, નમક, કાશ્મીરી લાલ મરચું, ચાટ મસાલો, અજમા અને ગ્રીસિંગ માટે થોડું તેલ. આ રેસીપી તમે તળીને પણ બનાવી શકો છો અથવા તો તમે એને એર ફ્રાયરમાં હેલ્ધી વેમાં પણ બનાવી શકો છો. તો ચલો આપણે સિસ્ટમ જોઈએ. હવે શું કરશું આગળ? એટલે આપણે એક બાઉલમાં 2 કપ રાઈસ લઈ લઈએ. તેમાં ચોપ્ડ ઓનિયન, બારીક સમારેલી કોથમીર, પછી બધા મસાલા નાખશું. અજમાને હાથેથી થોડું વાટીને નાખશું. સ્વાદ અનુસાર નમક. જો તમે ભાતમાં મીઠું નાખતા હો તો અહીં થોડુંક માપમાં મીઠું નાખવું. જેટલી તીખાશ ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર, ચાટ મસાલો, જેથી આપણા બોલ્સને ખૂબ ચટપટો સ્વાદ મળશે, થોડો આમચૂર પાવડર, થોડો મરી પાવડર. આ બધાને આપણે સારી રીતે મિક્સ કરીએ. મસાલામાં પ્રોપરલી કોટ થાય એના માટે હું 2 થી 3 ચમચી જેવું પાણી નાખીશ. અને આ બધું પ્રોપર હાથેથી જ મિક્સ થશે, જેથી રાઈસ પણ થોડા આપણા મેશ થઈ જાય અને મસાલા પ્રોપરલી દરેક જગ્યાએ સરખા પેટ થઈ જાય. નહીં તો કેવું થશે, એક જગ્યાએ ખૂબ મસાલાનો સ્વાદ આવશે અને એક જગ્યાએ એકદમ બ્લાઇન્ડ ટેસ્ટ હશે. મસાલા પ્રોપર બધા રાઈસમાં મિક્સ થઈ ગયા છે. હવે બાઇન્ડિંગ માટે આપણે ચોખાનો લોટ વાપરીશું. અને સારી રીતે મિક્સ કરવો ખૂબ જરૂરી છે, જેથી આપણા બોલ્સ ફાટી ન જાય. પહેલાં આપણે ફક્ત અમૂલના દૂધ અને ઘી ને દહીં જ વાપરતા. હવે અમૂલ ઘણી બધી પ્રોડક્ટ્સ માર્કેટમાં લાવી રહ્યું છે. અમૂલની ઓર્ગેનિક પ્રોડક્ટ્સો ખરેખર ખૂબ જ સરસ આવે છે. જો મિત્રો, આપણું મિક્સચર તૈયાર છે રાઈસ બોલ માટેનું. હવે આપણે જરા હાથને તેલવાળો કરી લઈશું, જેથી મિક્સચર આપણા હાથમાં ચોટે નહીં.
મીડિયમ સાઇઝના રાઈસ બોલ્સ વાળશું. આ બોલ મેં એમને વાળે છે. તમે ચાહો તો એમાં ચીઝ ક્યુબ પણ ઉમેરી શકીએ છીએ. તો કોઈ બોલ્સમાં આપણે ચીઝ ક્યુબ ઉમેરીશું. બોલ્સ લઈ વચ્ચે ચીઝને પ્રોપર રીતે કોટ બધી બાજુથી સરસથી બોલના મિક્સચરથી કોટ થઈ જાય. એ દરમિયાન આપણે આપણું એર ફ્રાયર ચાલુ કરીશું. એને 190 ડિગ્રી પર પહેલાં થોડી વાર માટે પ્રી હીટ કરીશું. લગભગ 10 મિનિટ થશે અને 2 મિનિટ પ્રી હીટની, તેથી આપણે 12 મિનિટ રાખીશું ટાઈમિંગ. બોલ્સ વળશે ત્યાં સુધીમાં આપણું એર ફ્રાયર પ્રી હીટ થઈ જશે. ચીઝ ઉમેરતા જઈશું જેથી બાળકોને પણ મજા આવે અને અંદરથી જ્યારે ચીઝ નીકળશે ત્યારે એનો ટેસ્ટ પણ બહુ જબરદસ્ત લાગશે. તમને એવું લાગે કે બાઇન્ડિંગ ઓછું છે તો વધારે ચોખાનો લોટ ઉમેરી શકો છો. બાકી રાઈસને કારણે ખૂબ જ મસ્ત ક્રિસ્પી એવો ટેસ્ટ આવશે. અત્યારે વેકેશન હશે બાળકોને, ઘણા ખરાને આજે 14ને કારણે નિવેદ પણ હશે. છતાં પણ સખીઓ જેટલા પણ ફ્રી હો લાઈવમાં જોડાજો. કમેન્ટ આપજો કે તમને આ બોલ્સ કેવા લાગે છે. અમૂલની ઘણી બધી પ્રોડક્ટો હવે માર્કેટમાં આવે છે, તો તમે કમેન્ટ કરીને એ જણાવજો કે તમે અત્યાર સુધીમાં અમૂલની કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરી છે. ભાત વધે ત્યારે આપણે ગૃહિણીઓને ફેંકી દેતા તો જીવ નથી ચાલતો. મોટા ભાગે તો સાંજે પછી વઘારેલા ભાત એમાંથી બની જતા હોય છે, અથવા શેઝવાન રાઈસ. તો આ કંઈક નવી રેસીપી આપણે ટ્રાય કરી છે, રાઈસ બોલ્સ. તમે એને એર ફ્રાય ન કરવા હોય તો ડીપ ફ્રાય પણ કરી શકો, શેલો ફ્રાય પણ કરી શકો. વેજીટેબલ્સ પણ તમારી પસંદ મુજબના એડ કરી શકો છો. આપણું એર ફ્રાયર પ્રી હીટ થઈ ગયું છે, તો આપણે કાઢી એને હળવું એવું તેલથી ગ્રીસ કરશું અને આપણા બોલ્સને એમાં રાખી દઈશું. તમે લેફ્ટ ઓવર રાઈસમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવો છો કમેન્ટમાં જણાવજો. હવે ઓઇલવાળા બ્રશથી ઉપરથી થોડું ઓઇલ લગાવી દઈશું, જેથી આપણે ફ્રાય કરેલ જેવો થોડો મળતો ટેસ્ટ આવે. એર ફ્રાયરને કારણે આપણે વસ્તુઓ ઘણી હેલ્ધી બનાવી શકીએ છીએ. એકસો 90 ડિગ્રી પર આપણે 10 મિનિટ માટે આપણા બોલ્સ મૂકી દીધા છે. 10 મિનિટમાં આપણા બોલ એકદમ ક્રિસ્પી થઈને રેડી થઈ જશે.
આ રાઈસ બોલ્સને જ્યારે તળવા હોય ત્યારે પહેલાં એક નાનો બોલ તેલમાં એડ કરીને જોઈ લેવું, જેથી કરીને ખબર પડે કે આપણા બોલ્સ પ્રોપર થશે કે નહીં. અને જો એવું લાગે કે બાઇન્ડિંગ ઘટે એમ છે તો બાઇન્ડિંગ માટે તમે બેસનનો લોટ થોડો ઉમેરી શકો. અત્યારે બધા દિવાળીઓની તૈયારીઓમાં વ્યસ્ત હશે. અત્યારે લાઈવ ન જોઈ શકનારી બહેનપણીઓ જ્યારે પણ સમય મળે ચોક્કસ જોજો અને કમેન્ટ કરજો કે તમને મારું લાઈવ કેવું લાગ્યું છે, આ બોલ્સ ચીઝ બોલ્સ કેવા લાગ્યા છે. આપણા રાઈસ બોલ સરસ ક્રિસ્પી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એર ફ્રાય કરવાના છે. આપણા બોલ્સ એર ફ્રાય થઈ રહ્યા છે. દિવાળી પર તમે શું શું નવું નાસ્તા બનાવ્યા છે જણાવજો કમેન્ટ્સમાં. ચીઝ બોલ્સ ક્રિસ્પી ગોલ્ડન થશે. ચીઝ બોલ બની રહ્યા છે, પણ મેં 10 મિનિટ માટે પહેલાં જ આ રીતે ક્રિસ્પી બોલ્સ બનાવીને રેડી રાખ્યા છે. તો દિવાળી છે તો આ રીતે આપણે કંઈક પ્રેઝન્ટ કરીએ. તમે બધા લાઈવ જોઈ શક્યો અને મારા ચીઝ બોલ્સ કેવા લાગ્યા એ જરૂર જણાવજો. થેન્ક યુ અને ફરીથી બધાને ખૂબ ખૂબ હેપી દિવાળી.